પ્રણવ શબ્દ પણ આપણને સનાતન ધર્મમાં જોવા મળે છે. તો આમ તો જે આપણે ઓમ એ જે ઉચ્ચાર કરીએ છીએ ગાયત્રી વગેરેની અંદર મંત્રની આગળ, તો એ ઓમકારને પ્રણવ તરીકે ઓળખવામાં આવે છે. પણ આ પ્રણવની ખૂબ સુંદર વાત શ્રીમદ ભાગવત કરે છે. પ્ર એટલે પ્રકૃષ્ટ અને નવ એટલે નવું. અહીંયા પ્રણવ એ ઠાકોરજી જોઈ શકે એટલા માટે કે સંસારની દરેક જે વસ્તુઓ છે એનું સૌંદર્ય, એની ખૂબીઓ એ સમય જતાં નષ્ટ થતી હોય છે કે જૂની થતી હોય છે. પણ ઠાકોરજી એક એવું તત્વ છે કે જે ગમે તે યુગમાં, ગમે તે સમયમાં એમના સૌંદર્યની, એમની કાર્યશક્તિની, એમના સામર્થ્યની અંદર કોઈ જ